આશીર્વાદ માનવ મંદિરની સેવા ઈશ્વરને અર્પણ કરેલ દેવ મુગટ સમાન છે. સુરતમાં આશીર્વાદ સમાન મંદિરની મુલાકાતે માનવતાવાદી સહજ હોસ્પિટલના તબીબે ડોક્ટર મહેશભાઈ ભાટિયા, કરાટ લેખક નટવરલાલ ભાટિયા, ગ્રીન આર્મીના મોભી મનસુખભાઈ કાસોદરિયા પધાર્યા હતા. સુરતના ધોરણપારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર એટલે કે મનોદિવ્યાંગ માટે માનવ હૃદયમાં બંધાયેલ કીર્તિ મંદિર સમાન છે. પરસેવો જ નહીં પણ લોહી પાણી અને એક કરીને દેતી માનવતાની મિશાલ રૂપ સંસ્થાની મુલાકાતે પધારેલ છે. ડોક્ટર મહેશ ભાટિયા, પત્રકાર નટવરલાલ ભાટિયા, સામાજિક સંસ્થાના અગ્રણી મનસુખ કાસોદરિયા આફરીન થઈ ઉઠ્યા છે. ત્યારે આ દુનિયામાં માનવતા હજુ પણ મરી પરવરી નથી. સેવાની સરવાણી વહી રહી છે. આશીર્વાદ માનવ મંદિરમાં આશ્રિત 700 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગને સ્વચ્છ નિરામય કરી માનવ સમાજમાં પુનઃ સ્થાપિત કરવાનું જાણે અભિયાન ચાલી રહ્યું તેમ અત્યાર સુધીમાં દેશ અને દેશાવરના અનેક પ્રાંતના 2500થી વધુ મનોદિવ્યાંગ મહાપ્રભુજીઓને કુદરત સહ જીવન તરફથી દોરી માનવ સમાજમાં પુનઃ સ્થાપિત કરી ચૂકી માનવ મંદિરની અદ્ભુત વ્યવસ્થા પરોપકારી ટ્રસ્ટીઓ દ્વારા સ્વયંસેવકો એટલે કે પૃથ્વી પર વિહાર કરતા દેવદૂત છે. સમગ્ર સુરત શહેરમાં આજે પણ કોઈ પણ વિસ્તારમાં જાહેર સ્થળોએ લધર-વધર કે ભિક્ષુક ઉત્તમ જોવા મળતા નથી અને આશીર્વાદ માનવ મંદિરને આભારી છે. જેકેએસની ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર. નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 10/4/2025 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આમ તો 10 વાગ્યાના મનુભાઈ અને ત્યારબાદ મનસુખભાઈ ભાટિયા સાહેબ અને આ ડોક્ટર સાહેબ પણ આજે આવ્યા છે સંસ્થાની મુલાકાતે. આમ તો બીજી પણ સંસ્થાની મુલાકાત લીધી. તો આજે ભાટિયા સાહેબ ડોક્ટર સાહેબ તેમજ ભાટિયા સાહેબ એમને આપીએ એના શબ્દોમાં નટુભાઈ તમને જે સંસ્થા વિશે તમારા વિશે 2 શબ્દ જે કઈ યોગ્ય લાગે છે. શબ્દોની ધ્વનિ કરતા કર્મોની ધ્વનિ વિશેષ હોય છે. માનવ મંદિર, આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને દાતાઓની જે કર્મની ધ્વનિ છે એ ખરેખર ઈશ્વરના દરબાર સુધી ચોક્કસ પહોંચે છે. કારણ કે અહીંયા અમે આશીર્વાદ માનવ મંદિરમાં જોયું, માનવને જ માધવ માની અને માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિ મંત્ર બનાવીને જે સેવા કરે છે, ખરેખર આ સેવા પૃથ્વી પર ઈશ્વરે મોકેલા દેવદૂત સિવાય શક્ય નથી. નરેશભાઈ, જયરામ ભગત સહિત અહીંયા સમગ્ર નાના મોટા ટ્રસ્ટીઓ પરોક્ષ કે પ્રત્યક્ષ જે અહીંયા નાની મોટી સેવા કરે છે એ ખરેખર ઈશ્વરના મોકલેલા પૃથ્વી પર વિહાર કરતા દેવદૂત છે. આ આશ્રમની અંદર આવ્યા પછી એક ચોક્કસ અંતરાત્માને આનંદ થયો છે અને અહીંયા ચોક્કસ પ્રકારની ઉર્જાનો ભાસ થયો છે. ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી જગ્યા હોય તો સુરતની અંદર કામરેજ ધોરણપારડી સ્થિત આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરની સેવા ખરેખર ખૂબ જ અંતરાત્માને આનંદ કરનારી છે. ઈશ્વરના કોઈ પણ તમે ડુંગરાવાળીને પૂંજો કરતા ઉમરાવાળીને પૂંજો તો ડુંગરાવાળી ચોક્કસ રાજી થાય. તે યુક્તિએ દેશાટન કરો, પ્રવાસ કરો, યાત્રા કરો, જે કાંઈ કરો એ પણ અહીંયા આવ્યા પછી તમે ચોક્કસ ઈશ્વરના દરબારમાં આવ્યા એવી અનુભૂતિ તો કોઈ થતી હોય તો આ જગ્યાએ મને થઈ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મનસુખભાઈ કાસોદરિયા, આમ તો દરેક ક્ષેત્રમાં દરેક પરોપકાર કામ કરે. 2 શબ્દ મનસુખભાઈ આપ પણ. નમસ્તે મિત્રો. તો હું તો વધારે નહીં કહી શકું, અવારનવાર હું તો અહીંયા આવતો હોય છે, પણ જે અમારા મિત્રો જે સેવા કરે છે, નરેશભાઈ છે, ભરતભાઈ છે, જયરામ ભગત છે, એને સેવાને તો કેટલું આપણે બિરદાવી શકીએ. એનું કોઈ અપરંપાર છે કે ભાઈ એટલી સેવા આપે છે. હું તો કહું એક આનાથી વિશેષ કાંઈ કહી ન શકાય. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને તો ક્યારેક આવો મોકો મળે છે કે મહેમાનો કોઈ આવ્યા હોય અને એક ભગવાનને મળવાનો મોકો મળે છે, એના બદલ પણ હું આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ નટુભાઈ. અવારનવાર આવજો, પધારજો. આ સંસ્થા આપણા બધાની છે. નરેશભાઈ તમને અમને વાત કરી, આના કોઈ માલિક નથી, પણ આ આપની સંસ્થા ગણીને અવારનવાર પધારજો. ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ.